મારી રૂપ રૂપાળી રંગાવી તી મેં મોની તી રે બહુ મોની તી સાજ સજાવી નીકળી હું તો શેરી નથી કઈ જાણીતી રે નહીં જાણીતી હે યસ. હાય, હું છું હિમાલી વ્યાસ નાયક અને આ વર્ષે નવરાત્રી 2024માં અમે કરી રહ્યા છીએ વર્લ્ડ ટૂર. આપણા ગરબા અને આપણા સંગીતને આખી દુનિયામાં અમે લઈ જઈ રહ્યા છીએ, આપણા વારસાને. સો વી આર વેરી એક્સાઇટેડ. યુરોપના 4 કન્ટ્રીઝ જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને એમ્સ્ટરડેમમાં અમે પરફોર્મ કરીશું. આપણા ગરબા, રાસ, ડાકલા, બધી જ પ્રકારની સ્ટાઇલ્સ, માતાજીના ટ્રેડિશનલ ગરબા. પછી અમે આવીશું અમદાવાદમાં 10 દિવસ નવરાત્રી કરવા માટે. અમદાવાદ અને ગાંધીનગરના મેજર ખૂબ જ સુંદર બધા વેન્યુઝ છે. અને પોસ્ટ નવરાત્રી કેનેડા મિસિસાગા સ્ટેડિયમમાં અમે પરફોર્મ કરીએ છીએ શરદ પૂર્ણિમાના ગરબા. સો વેરી એક્સાઇટેડ, very much looking forward to connect with all the Gujaratis and all the Garba fans all over the world. મેમ અત્યારે તમે જે નવું લેટેસ્ટ ગરબા લોન્ચ કર્યું છે જી, એના વિશે થોડું જણાવશો? યસ, આ વર્ષે અમારો એક નવો ગરબો આવ્યો જે રિલીઝ થયો છે સારેગામા પર. એનું નામ છે નવખંડ ગરબો. આ ગરબો લખ્યો છે મારા હસબન્ડ ચિંતન નાયકે, જેમણે મારી માટે આની પહેલાં પણ ઘણા ગરબા અને ગુજરાતી ગીતો લખ્યા છે. ગરબાનું કમ્પોઝિશન કર્યું છે રથીન મહેતા, જે ન્યૂજર્સીમાં રહે છે અને ત્યાં રહીને આપણા સંગીતનું ખૂબ સરસ કામ કરી રહ્યા છે. મેં ગાયો છે. અને નવખંડ એટલે કે પૃથ્વી અને નવખંડ ગરબો એટલે આ ધરા પર માતાજીને ઇન્વિટેશન છે, ઇન્વોકેશન ટુ ગોડેસ અંબા, માં જગદંબા. એના શબ્દો છે: જગદંબા માં અંબા પધારો મારી માત રે, દીવડા પ્રગટાવી હું તો જોઉં તારી વાટ રે.